નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં હશો? આપણે યુનિટ 1ની એક્ટિવિટી છે 1, 2, 3 એની આપણે ચર્ચા કરી. ખાસ જે ગ્રામરની બાબત છે એને ખાસ આપણે મહત્ત્વ ખૂબ આપવાનું છે. જો તમને ગ્રામર બરોબર સારી રીતે ફાવશે તો કોઈ પણ બાબતમાં તમને તકલીફ પડશે નહીં અંગ્રેજીમાં. એટલે આપણે બેઝિક ગ્રામર છે એ નોટમાં લખાવ્યું છે. વારંવાર તમે થોડા દિવસે એના ઉપર નજર ફેરવજો, મોઢે તૈયાર કરવાના પ્રયત્ન કરજો, દરેક પાઠમાં સમજાવી ત્યારે સમજવાના પ્રયત્ન કરજો, તો તમને અંગ્રેજીમાં કોઈ જ તકલીફ પડશે નહીં. આજે આપણે તમને આની પહેલાં જે સ્પેલિંગ તમે 2 વાર લખી અને બરોબર તૈયાર કર્યા હશે. હવે આજે આપણે યુનિટ 1 એનો જે યુનિટ લેસન છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો એને તમે સારી રીતે સમજવાના પ્રયત્ન કરજો. આપણે પાઠ મોટો છે એટલે એને 2 થી 3 ભાગમાં આપણે એને વિભાજિત કરીએ છીએ અને દરરોજ જેટલો ભાગ થાય એટલો તમારે સમજી અને જાતે એક વખત ટેક્સ્ટબુકમાંથી વાંચવાનું છે. અને અત્યારે પણ તમે જેને કહે ટેક્સ્ટબુક સાથે પણ તમે રાખી શકો ને ન રાખો તો આપણે તમને પાવર પોઈન્ટમાં ટેક્સ્ટબુક સાથે જ આપણે પાઠ ચલાવીએ છીએ. તો આપણે આગળ વધીએ, પાઠની શરૂઆત કરીએ. તમે બધા તૈયાર હશો? ચાલો આપણે પાઠને સમજીએ. વિકાસ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વિકાસ છે અહીંયા બધાને શુભેચ્છા પાઠવી, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન, અને બધાને આવકારે છે. આપણે ખબર છે ક્વિઝ કોમ્પિટિશન જેવું છે. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આ સ્કૂલ કોન્ટેસ્ટનું તમારે નામ યાદ રાખવાનું છે. 4th એટલે ચોથી, એન્યુઅલ એટલે વાર્ષિક, સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ એ સ્પર્ધાનું નામ છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. આ કોમ્પિટિશનના જે હોસ્ટ છે, યજમાન, એ અમારા ઇંગ્લિશ ટીચર છે. તો આપણે એમ બને કે મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. તો તમને પ્રશ્ન એમ પણ પૂછાય, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન? તો આપણે જવાબ આવડી જવો જોઈએ, મિસ્ટર પરમાર. બરાબર? એટલે આવી રીતે તમને પ્રશ્ન જવાબ બનાવતા આવડવો જોઈએ. કર્તાથી પ્રશ્ન હુથી પૂછાય. આપણે આ પાઠનું ગ્રામર પણ લેશું ત્યારે મેં તમને વારંવાર વાત કરી છે. મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. અને સ્કોરર શું છે? તો મિસ્ટર બ્રાઇટ. તો મિસ્ટર બ્રાઇટ શું છે? લેપટોપ છે. મિસ્ટર બ્રાઇટ છે ને એ લેપટોપ છે એનું નામ આપ્યું છે. એ સ્કોરર એટલે જે ક્વિઝમાં મળેલા પોઈન્ટ્સની નોંધ રાખનાર આપણે એને સ્કોરર કહીએ છીએ. મિસ્ટર બ્રાઇટ હિઝ ઓન લેપટોપ. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. પછી અવર પ્રિન્સિપાલ, અમારા પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા છે એ એક્સપર્ટ છે, નિષ્ણાત. એનો પણ પ્રશ્ન આવશે, હુથી શું આવશે? હુ ઇઝ ધ એક્સપર્ટ? તો મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. અથવા હુ ઇઝ ધ પ્રિન્સિપાલ? તો મિસ્ટર શર્મા ઇઝ ધ પ્રિન્સિપાલ. આપણે પાઠ સાથે પાઠને સંલગ્ન જે બાબત આવે એને ખાસ ધ્યાનમાં રાખવાની છે. શર્મા ઇઝ ધ એક્સપર્ટ. ટુડે વી હેવ 9 contestant. આનામાં તમને ઓપ્શન પણ આવે. ધેર વર ખાલી જગ્યા contestant 7, 8, 9 ને 10 એમ 4 ઓપ્શન આપી દે તો આપણે એક્ઝેક્ટ નંબર ખબર હોવી જોઈએ. તો વી હેવ 9 contestant, 9 સ્પર્ધકો છે. 9 contestant એટલે સ્પર્ધકો, સ્પર્ધામાં ભાગ લેનાર, પાર્ટિસિપન્ટ્સ એટલે contestant. દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. અને બધાની આગળ કોમ્પ્યુટર સ્ક્રીન છે, જે આપણે કોણ બનેગા કરોડપતિમાં જે રીતે આવે છે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ પહેલે આવે રાઉન્ડ, એનામાં જે સિલેક્ટ થાય એ વ્યક્તિને હોટ સીટ ઉપર આવવા મળે. તો એ પ્રકારની એક એક્ટિવિટી પ્રકારનો આ પાર્ટ છે. તો 9 contestant તમને ખબર પડી હશે. contestant કેટલા? દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ. દે હેવ આવ્યું જો ની પાસે હોના અર્થમાં. હેવ કે હેજ વત્તા નાઉન આવે ત્યારે ની પાસે હોના અર્થમાં આવે. આઈ હેવ અ બુક, બરાબર, મારી પાસે બુક છે. આઈ હેવ અ પેન, આઈ હેવ અ કાર, બરાબર. અહીંયા દે હેવ છે. ત્રીજો પુરુષ એકવચન આવે તો હેજ આવે. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓલ ઓફ અસ આર ઇગરલી વેઇટિંગ. બધા જ અમે છે એ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જો અહીંયા આર વેઇટિંગ આવ્યું. આપણે દરેક કાર્ડને સમજીને વાક્યરચના તૈયાર કરવાનું છે અને આપણે ઓળખવાનું છે. આર વેઇટિંગ, અવેઇટિંગ. તો ઇઝેમાર વત્તા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ એટલે શું થશે? ઇઝેમાર વત્તા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવે તો કયા કાળની વાક્યરચના થાય? ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ સ્ટાર્ટ
બધા સ્ટાર્ટ થાય રાહ જોઈ રહ્યા છે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ કરીએ નહીં. લેટ્સના પણ ઉપયોગ આવે દરખાસ્ત સૂચવવા માટે, અને લેટ સાથે કર્મ વિભક્તિનું સર્વનામ આવે. બરાબર, જ્યારે સર્વનામ આવે ત્યારે લેટ સાથે હંમેશા કર્મ વિભક્તિ, મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ, આ બધા કર્મ વિભક્તિના સર્વનામ આપણે લખાવ્યા છે. તમે બરોબર તૈયાર કર્યા હશે. જે વિદ્યાર્થી પાછળથી જોડાયેલા છે એ હજુ પણ એ વિડીયોમાં બધા જોઈ બેઝિક ગ્રામરના અને બરોબર લખીને તૈયાર કરશે. તો એક એક બાબતો આપણે આખા વર્ષમાં એની જરૂર પડવાની છે, અને વર્ષ દરમિયાન તમને વારંવાર રિપીટ કરાવશું. એટલે તમને જો ક્યાંય નહીં સમજાણું હોય તો તમને ક્યાંક ને ક્યાંક તમને પાછું એ રિપીટ થશે એટલે સમજાઈ જશે. મિસ્ટર પરમાર, થેન્ક યુ વિકાસ. હે એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટને શુભેચ્છા પાઠવે છે કન્ટેસ્ટન્ટ. થેન્ક યુ સર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. પ્રથમ રાઉન્ડનું નામ છે, આ તમારે યાદ રાખવાનું છે. વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ આવે, ફર્સ્ટ ફિગરને ફાસ્ટ ફિગરને કે એના ઓપ્શન છે ને તમને બદલાવી નાખે. એટલે આપણે એકદમ ધ્યાનપૂર્વક સમજીને પાઠ તૈયાર કરવાનો છે, અને ધ્યાનપૂર્વક પાછો વાંચવાનો પણ છે. અને સાચી રીતે અને સારું વાંચતા તો જ આવડશે. તમે અર્થ ઉચ્ચારણ સાથે સ્પેલિંગ તૈયાર કરશો અને ક્રિયાપદના રૂપો છે એ તૈયાર કરશો તો તમને એક એક બાબત સમજાશે. ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ, પ્રથમ રાઉન્ડનું નામ છે. 3 રાઉન્ડ છે, અલગ અલગ રાઉન્ડ છે, એટલે આપણે દરેક રાઉન્ડના નામ યાદ રાખવાનું છે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, 3 F આવે છે. બરાબર, ઓકે, રેડી, તૈયાર છો? તો અહીંયા એક જાતનો પ્રશ્ન છે, આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન. તો અહીંયા વિલ ગીવ આવ્યું એટલે તમે કાર્ડની વાક્યરચના તૈયાર કરી હશે, તરત જ ખબર પડી જશે વિલ કે શેલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. તો કયો કાળ થશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્ય કાળ. ભવિષ્યની હવે થનાર ક્રિયા દર્શાવવા માટે આપણે વાપરીએ છીએ. એના સાથે વિલ કે શેલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. હું તમને પ્રશ્ન આપીશ. જનરલી પ્રશ્ન આપણે કોઈને પૂછીને જવાબ આપવાનો. તો અહીંયા પ્રશ્ન આપીશ, યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. યુ એટલે કોણ? તો આપણે ખબર છે, યુ એટલે પાર્ટિસિપન્ટ્સ, ભાગ લેનારો. જે ભાગ લેનારાઓ છે એને માટે યુ છે. અહીંયા ડાયલોગ હોય એટલે આપણે સંવાદ. વિલ ગેટ આવ્યું એટલે વળી વારંવાર તમને આવશે એટલે સમજાઈ જશે. વિલ કે શેલ વત્તા મૂળરૂપ કયો કાળ આવશે? જે આ કાળ તો એ જ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્ય કાળ. તો કેટલી સેકન્ડ મળશે? તો મેક્સિમમ 7. આપણે યાદ રાખવાનું છે. 9 પાર્ટિસિપન્ટ્સ હશે, મેક્સિમમ 7 સેકન્ડ્સ હશે. ક્યાંય પણ ઓપ્શન આવે તો આપણે આ બધી બાબત ચોકસાઈપૂર્વક ધ્યાનમાં રાખવાની છે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર. ક્વિકેસ્ટ, અહીંયા ધ ક્વિકેસ્ટ આવ્યું. જો 8મા ધોરણમાં હવે તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝન ગ્રામર આવશે, વિશેષણની તુલનાઓ. જો આપણે એટલા માટે તમને બેઝિક ગ્રામરમાં વિશેષણ કરાવ્યું છે, એડજેક્ટિવ કરાવ્યું છે. તો એડજેક્ટિવ આધારિત તમને ગ્રામર આવે છે. બરાબર, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો એડજેક્ટિવને ઓળખવાના, અને એડજેક્ટિવના પછી વિશેષણના રૂપ આવે. 3 ડિગ્રીના મૂળ રૂપ, પછી કમ્પેરિટિવ ડિગ્રીનું રૂપ અને સુપરલેટિવનું. મૂળ રૂપ આવે પોઝિટિવ ડિગ્રીમાં વપરાય, કમ્પેરિટિવ ડિગ્રીનું કમ્પેરિટિવ ડિગ્રીમાં વપરાય, અને સુપરલેટિવનું સુપરલેટિવ ડિગ્રીમાં. આ જે રૂપ છે એ તમને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ થાય, EST લાગીને, અને આગળ આર્ટિકલ ધ વપરાય. જ્યારે પાઠમાં આવે ત્યારે એક એક બાબત આપણે સમજતા જઈએ. તો ત્યારે જ્યારે ગ્રામર સ્પેશિયલી કરાવશું ત્યારે ઘણી બધી બાબત તમારા માટે થોડીક પરિચિત લાગશે. તો તમારા માટે એ બહુ સરળ થઈ જાય આવડે ત્યારે પણ. તો વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. જે સૌ પ્રથમ જેનો આવશે ક્વિકેસ્ટ, ઝડપથી જવાબ આપશે એ આ સ્માર્ટ સીટમાં આવશે. વિલ કમ આવ્યું. બરાબર, કમ આવે તો કમના ક્રિયાપદના રૂપો કેમ અને મૂળ રૂપ અને ભૂતકૃદન સરખું. ગેટ, ગોટ, ગોટ, ગીવ, ગેવ, ગીવન, આ બધા ક્રિયાપદના રૂપો પર તમારે સતત તૈયાર કરવાના છે. એ કાળ મુજબ વપરાય. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય શરૂ થાય છે. બરાબર, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, પ્રથમ રાઉન્ડ એના જે છે, જે ક્વિકેસ્ટ ફિંગર માટે એનો સમય શરૂ થાય છે. એનો પ્રશ્ન છે, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. જો અહીંયા વાક્યની શરૂઆત સીધી ક્રિયાપદથી થઈ, વાક્યની અંદર ક્યાંય કરતા નથી. જો તમે બરોબર બેઝિક ગ્રામરમાં તૈયાર કર્યું હશે તો કયા પ્રકારનું વાક્ય, આપણે કાળની તો ખબર પડી કે આ ભૂતકાળનું છે, વર્તમાન કાળનું, ભવિષ્યકાળનું, પણ કયા પ્રકારનું વાક્ય. વાક્યના 4 પ્રકારની આપણે વાત કરી, વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય.
तो एनामां आ वाक्य तमने जो तैयार बरोबर कर्युं खबर पड़ी जशे कि वाक्यनी शरूआत क्रियापदथी थाय, वाक्यमां कर्ता न होय, आज्ञा के आदेश आपवा माटे वपराय, नकार वाक्यनी शरूआत डोंटथी थाय, तो आ वाक्य इम्परेटिव सेंटेन्स एटले आज्ञार्थ वाक्य छे। मेक अ सेंटेन्स आ पण जो वाक्य आज्ञार्थ, वाक्यनी शरूआत सीधी क्रियापदथी, वाक्यमां क्यांय करता नथी अने आदेश आपे छे, आज्ञा आपे छे। मेक अ सेंटेन्स वाक्य बनावो। अरेन्ज ध फॉलोइंग वर्ड्स इन करेक्ट ऑर्डर, नीचेना शब्दने योग्य क्रममां गोठवो। तो आज्ञा के आदेश आपे छे तो एने आज्ञा के आदेश आपता वाक्यने इम्परेटिव सेंटेन्स कहेवाय, आज्ञार्थ वाक्य कहेवाय। बराबर। वाक्यना काळ अने वाक्यना प्रकार ए तमारे समजवाना छे। अहींया ऑप्शन आप्या छे अ बेस्ट, बी फ्रेंड, ट्रीज, आर अने अवर। आ वाक्यना जे क्रमो छे शब्दना आडावाड़ा छे एने गोठवाना छे। कंटेस्टंट्स सिलेक्ट देर आंसर, एना आंसर सिलेक्ट करे छे अने पछी एनो करेक्ट ऑर्डर आपे छे। ध करेक्ट ऑर्डर इज, साचो ऑर्डर, अहींया करेक्ट छे एडजेक्टिव अने ऑर्डर छे नाउन। एक एक शब्द आपणे समजવાનો છે। इज छे तो इज, एम, आर, वॉज, वर आ बधा शुं कहेवाय तो एने टू बी ना क्रियापद कहेवाय। ध्यान राखजो, टू बी ना क्रियापदों कहेवाय। इज, एम, आर, वॉज, वर ने बी पोते, बी, वॉज, बीन आ बधा टू बी ना क्रियापदों कहेवाय। सी, डी, ई, ए, बी तो आ करेक्ट ऑर्डर में आवशे। आगळ मिस्टर परमार, ओके ध टाइम इज अप, एने 7 सेकंड्स मळवानी हती, आपणे खबर छे तो 7 सेकंड एनी पूर्ण थई गई। लेट्स सी हू इज ध क्विकेस्ट, चालो आपणे जोईए। लेटनो उपयोग दरखास्त माटे, लेटना बे उपयोग आवे, एक दरखास्त सूचक तरीके प्रपोजल माटे अने बीजुं परवानगी माटे। लेट मी प्ले एम कहीए, मने रमवा दो, त्यारे ए परवानगी माटे वपराय अने लेट साथे अस वपराय। आ अस छे, लेट वत्ता अस छे, आ एपोस्ट्रोफी यहाँ छे एनी जग्याए अस आखुं छे एम। हू इज ध क्विकेस्ट, हवे ध क्विकेस्ट तमने खबर पड़ी गई हशे कि विशेषणनुं सुपरलेटिव डिग्रीनुं रूप छे, ईएसटी लागीने बनेलुं। सौथी झड़पी एम, सौथी झड़पी। एंड सी इज नंदिता गोसाई, अने सौथी झड़पीमां कोनो क्रम आवे छे? नंदिता गोसाईनो क्रम आवे छे। सी टूक ओनली 3 सेकंड्स, एने मात्र प्रश्ननो जवाब 3 सेकंडमां आप्यो। मळी केटली हती? 7 सेकंड मळी हती, पण एने 3 ज सेकंडमां जवाब आप्यो। अने जो टूक उपरथी खबर पड़शे, टेक, टूक, टेकन। टेक क्रियापदनुं मूळ रूप, टूक एनुं भूतकाळ अने टेकन भूतकृतन। तो कर्ता सी त्रीजा पुरुष एकवचन वत्ता टेकनुं टूक भूतकाळनुं रूप, એટલે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ થયો। આનો નકાર કરું તો ડીડ નોટ ટેક આવે। નકાર વાક્યમાં ડીડ વપરાય, પ્રશ્ન વાક્યમાં ડીડ વપરાય। હુ થી પ્રશ્ન બને તો ડાયરેક્ટ ક્રિયાપદથી થશે ટૂંકથી। હુ ટુક ઓનલી 3 સેકન્ડ્સ, હુ ટુક ઓનલી 3 સેકન્ડ્સ। તો જવાબ શું આવશે? નંદિતા ગોસાઈ ટુક ઓનલી 3 સેકન્ડ્સ। વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, એને આવકારે છે અને કહે છે કમ ટુ ધીસ સ્માર્ટ સીટ। તો હવે આ વાક્યનો પ્રકાર તમને ખબર પડી જશે। કમ વાક્યની શરૂઆત સીધી ક્રિયાપદથી, વાક્યની અંદર કરતા ક્યાંય છે નહીં, એટલે હવે ખબર પડી જશે કે વાક્ય છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય છે। નંદિતા, ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી, કે હું બહુ જ ભાગ્યશાળી ગણાવું। મિસ્ટર પરમાર, આર યુ રેડી, તમે તૈયાર છો? જો હવે આ પ્રશ્ન વાક્ય આવ્યું, પ્રશ્ન ચિહ્ન ઉપરથી એક તો ખબર પડી। બીજું, પ્રશ્ન વાક્યના 2 પ્રકાર આવે, બરાબર, એક WH ક્વેશ્ચન અને એક ઇન્વર્ઝન ક્વેશ્ચન। તો આ કયા પ્રકારનું થશે એ તમને ખબર પડી જશે, બરાબર। તો આ છે ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઉલટ પ્રશ્ન, જેનો જવાબ યસ કે નોમાં આવે। WH ક્વેશ્ચનમાં વુથી, વોટથી, વેરથી, વેનથી, હુઝથી, વાયથી શરૂ થતા હોય, હાઉથી શરૂ થતા હોય, એનો જવાબ યસ કે નોમાં ના આવે, એ માહિતીપ્રદ હોય, પણ આનો જવાબ યસ કે નોમાં આવે, બરાબર। તો આપણે વાક્યના પ્રકારમાં વિધાન વાક્ય, પછી આજે આજ્ઞાર્થ વાક્યની વાત કરીએ, ડાયરેક્ટ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય, પછી પ્રશ્નાર્થ વાક્યની વાત કરી તો એનામાં આપણે 2 પ્રકાર આવે, ઇન્વર્ઝન ક્વેશ્ચન, WH ક્વેશ્ચન। તો આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે। નંદિતા, યસ સર, જો યસથી જવાબ આપે। બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, પણ હું કંઈક કહેવા માંગુ છું। જો આ વાક્ય આઈ કરતા આવ્યું, વોન્ટ ક્રિયાપદનું મૂળ રૂપ, તો આપણે દરેક કાળની વાક્યના તમે જો નોટમાં લખીને તૈયાર કરી હશે તો તમને આવડી જશે। કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। અને અહીંયા જો કરતા ત્રીજા પુરુષ એકવચનમાં હોય, આઈની જગ્યાએ સી હોય તો વોન્ટ્સ ક્રિયાપદને એસ લાગે। નંદિતા, આઈ એટલે કોણ? નંદિતા। તો નંદિતા વોન્ટ્સ ટુ સે સમથિંગ એમ આવે, આઈ એટલે નંદિતા। પ્રશ્ન તમને ત્રીજા પુરુષમાં પૂછાય
who wants to say something, તો નંદિતા wants to say something, અહીંયા આઈ ન ચાલે પછી, બરાબર. તો આઈ વોન્ટ ટુ સે સમથિંગ, હું કંઈક કહેવા માંગુ છું. તો મિસ્ટર પરમાર, યા શ્યોર, ચોક્કસ શીખે. નંદિતા, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ, ગયા વર્ષે મેં ખૂબ જ સખત પ્રયત્ન કર્યા. જો લાસ્ટ યર તો આ સાદા ભૂતકાળનો સૂચક શબ્દ કહે. લાસ્ટ યર એટલે સાદા ભૂતકાળનું. તો આ વાક્ય આઈ ટ્રાઈડ, આઈ કરતા અને ટ્રાઈડ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, એટલે કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ટ્રાયનું વાયનું આઈ કરી ડી લાગેલું છે. હાર્ડ, બટ આઈ કુડન્ટ રીચ હિયર, પણ હું અહીંયા પહોંચી શકી નહીં. તો આવી રીતે છે તમને પાઠના છે એ માત્ર ભાષાંતર નહીં પણ એની સાથે જોડાયેલા જે ગ્રામરના પોઈન્ટ્સ છે, કાર્ડ છે, વાક્યના પ્રકાર છે, જે કોઈ બાબત આવતી હોય એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો જ આપણે જેને કહેવાય પરીક્ષાલક્ષી કામમાં એ ઉપયોગી થશે. તો આપણે આજે યુનિટ 1નું જે એક્સપ્લેનેશન 1 છે અહીંયા સમાપ્ત કરી છે. તમે પણ એકવાર આ સમજી અને ટેક્સ્ટબુકમાંથી સળંગ ધ્યાનપૂર્વક ફરીથી તમે વાંચી અને બીજી વખત સમજવાના પ્રયત્ન કરજો. હવે પછીના લેક્ચરમાં આપણે જેને કહેવાય કે એક્સપ્લેનેશન 2ની વાત કરશું. તો આજે આપણે સમાપ્ત કરી છીએ. ગુડ બાય, થેન્ક યુ.